વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત વરસાદની આગાહી છે। જૂનાગઢમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ વાસીઓ પણ સાવધાન રહે। 25 અને 26 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 44 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है और कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है। साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले 4 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है। ने पगले गांधीनगर खातेना संत सरोवरमां पाणीनी आवक थई रही छे अने संत सरोवर डेममां पाणीनी आवक 220 क्यूसेक पाणीनी आवक थई छे। संत सरोवरमांथी 12,000 क्यूसेक पाणी छोड़ाई रह्युं छे। डेमना 5 दरवाजा 2 फूट खोलवामां આવ્યા। डेमनी नजीक आवेला शाहपुर, नभोई, कोबा, रायसण सहितना गामोने एलर्ट कराया छे। वासणा बेरेजने पण संत सरोवर पाणी छोड़वानी जाणकारी आपवामां आवी छे। डिजास्टरने डेमना पाणीनी आवक अंगे अवगत कर्या छे। उपरवासमां भारे वरसादने कारणे धरोई डेममां नवा नीરની आवक થઈ। ધરોઈ ડેમમાં 94% જળ સપાટીએ પહોંચ્યો છે અને ડેમમાંથી સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું છે। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયેલ પાણી સંત સરોવર ખાતે પહોંચતા 12 થી 18 કલાક લાગશે। ધરોઈ ડેમનું પાણી સંત સરોવર પહોંચે એ પહેલા સલામતીના ભાગરૂપે સંત સરોવર ડેમમાં પાણી છોડાયું છે। राज्य में भारे थी अति भारे वरसाद थयो छे ने भारे वरसादना पगले नदी नाळा जे छे ते छलकाया छे। आप जो दृश्य जोई रह्या छो ते गांधीनगर खाते आवेला संत सरोवरना दृश्यो छे के ज्यां पण पाणीनी आवक जे छे ते सारा प्रमाणमां थई छे। एटले के धरोई खातेथी पाणी जे छे ते छोडवामां आव्युं छे अने तेनी सीधी असर जे छे ते संत सरोवर उपर पण जोवा मळी रही छे। महत्वनुं ए छे के अत्यारे हाल संत सरोवरनी वात करीए तो संत सरोवर पाणीनी सपाटी जे छे ते 53 इंचनी जे सपाटी जे छे ते जोवा मळी रही छे, जेना कारणे संत सरोवरमांथी पण पाणी जे छे ते छोडवामां आव्युं छे। महत्वनुं ए छे के संत सरोवर डेममांथी पाणीनी आवक 220 क्यूसेक पाणीनी आवक जे छे ते थई छे ने तेना कारणे संत सरोवरमां 12,000 क्यूसेक जे छे ते पाणी छोडवामां आवी रह्युं छे। आप दृश्य जोई रह्या छो के 5 डेमना दरवाजा जे छे ते खोलवामां आव्या छे अने आ प्रकारे पाणी जे छे ते सीधું વાસણા બેરેક तरफ संत सरोवरथी जई रह्युं छे अने ते प्रकारे छोडवामां आव्युं छे। जो के संत सरोवरथी जे प्रकारे पाणी छोडवामां आव्युं छे तेने लईने નીચાણવાળા જે ગામો જે છે શાહપુર, નભોઈ, કોબા, રાયસણ જેવા ગામો જે છે તેને પણ એલર્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત ડિઝાસ્ટરને પણ પાણી છોડવાની જાણ જે છે તે કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પણ નવા નીર આવે છે। ધરોઈની વાત કરીએ તો 94% જળ સપાટીએ પહોંચ્યો છે અને ધરોઈ ડેમમાંથી પણ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। 12 થી 18 કલાક જેટલો સમય જે છે તે સંત સરોવર સુધી પાણી પહોંચવાને થતો હોય છે અને ત્યારે સંત સરોવરમાંથી પણ પાણી છોડવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કે 5 ડેમના દરવાજા ખોલવામાં આવે છે। અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે ભારે વરસાદ થયો છે, પાણીની આવક થઈ છે ને તેના કારણે વરસાદ હોવા છતાં પણ 5 ડેમના દરવાજા ખોલવાની નોબત જે છે તે આવી છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી। વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં નોંધાયો। ધરમપુરમાં પડેલા 4.18 ઇંચ વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીની સપાટી વધી છે। વલસાડ પાસે કૈલાશ ઓવરબ્રિજ લગોલગ છે અને ઔરંગા નદીનું નીર પહોંચ્યું છે। વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ છે। વલસાડ બંદર પાસે પણ ઔરંગાનું પાણી પિચિંગ પર ફરી વળ્યું। બપોર બાદ ધરમપુરમાં વરસાદે વિરામ લેતા વલસાડવાસીઓએ રાહતનો શ્વાસ લીધો। જિલ્લામાં નદી નાળાની સપાટી પર તંત્રની પણ નજર છે। વધુ માહિતી મેળવીએ વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, વલસાડનું વહીવટી તંત્ર કેટલું એલર્ટ છે ને હાલ નદીઓની જળસ્તરની સ્થિતિઓ શું છે? बिल्कुल पंकज, आज सवारथी जिल्लाना तमाम तालुकाओमां वरसादनी हेली यथावत हती, परंतु बपोરના સમયે છે વલસાડ નજીકથી વહેતી ઔરંગા નદીમાં પાણીનું લેવલ વધતા જ તંત્રના શ્વાસ અદ્ધર થયા હતા। આપને જણાવી દઈએ કે આજે સવારથી જ વલસાડના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જો કે સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં
પૂરમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા તેની સીધી અસર તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ પર થાય છે. આજે પૂર જેવી પરિસ્થિતિ હતી ત્યારે ધરમપુરમાં વરસેલા વરસાદના અસરના કારણે જ વલસાડ નજીકથી વહેતી જે ઓરંગા નદી છે તેમાં પાણીનું લેવલ વધ્યું હતું. આથી સલામતીના ભાગરૂપે છે વલસાડના કૈલાસ રોડ પર આવેલો ઓરંગા નદીના પુલને છે એ બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ બંને તરફ વાહન વ્યવહાર અટવાઈ જતા અસંખ્ય વાહન ચાલકો છે એને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પંકજ, જે તે ધરમપુરનું કપરાડા અને વલસાડનું કપરાડા અને ધરમપુર વલસાડ જિલ્લાનો ઉપરવાસ ગણવામાં આવે છે. જિલ્લાના મોટા ભાગના તમામ નદી નાળાઓ આ બંને તાલુકાઓમાંથી વહે છે. જોકે ધરમપુર અને કપરાડામાં જ્યારે વધારે વરસાદ થાય છે તેની સીધી અસર શહેરી વિસ્તારોમાં અને નદી કિનારાના વિસ્તારમાં થાય છે. આજે ધરમપુરમાં વરસેલા ભારે વરસાદને કારણે જી ભરત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વલસાડમાં ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારના આ દ્રશ્યો જ્યાંથી પાણી વહી રહ્યું છે એ પણ આપણે બતાવી રહ્યા છે. ઓરંગા નદીના પાણીના સપાટીમાં પણ વધારો થયો છે અને તેની જળસ્તરની સપાટી વધવાના કારણે વહીવટીતંત્ર એલર્ટ છે. તો સુરત જિલ્લામાં પણ મેઘો મહેરબાન છે. ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને પગલે નદી નાળા ઓવરફ્લો થયા. સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો. વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે. નદીમાં ભારે પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. કીમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. તો છેલ્લા 3 દિવસથી અહીંયા વરસાદ છે. સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તાર જિલ્લાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ અને તાલુકાઓમાં પણ વરસાદના અહેવાલ છે. કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે અને તેના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. પાણીની આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. જો કે અહીંયા લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ડૂબ્યો છે અને વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સીધો સંપર્ક તૂટ્યો છે. ત્યારે આ અંગે વહીવટી તંત્ર પણ લોકોને સૂચના આપી રહ્યું છે કે આ બ્રિજ જે છે ત્યાંથી પસાર ન થવામાં આવે. માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે.